હવે ન મેલજે અરે હજી મારે પાપાની પગલિયું પાળો એ ડાકલા ને માડી વગાડ્યા જો ને વ્રહરો પણ તે દીધા બોલિયાળી ધૂણતી અરે ઓલી હાલી રમવા હોલ છોરું ડાંધીએ પણ તેથી ધરતી ને જોને ધાવણ જરે અરે બોલો વાદળીએ વરસાદ પણ મોઢા ફાડીને માવડી જેથી છોરું ડાંધીએ જે કર્મમાં તે જાલિયું માડી મારી આરત આંગલિયું માડી હવે ને મેલજે હજી અમારે પાપા પગલિયું બ્રહ્માંડ ભાંડોદરી રાજરાજેશ્વરી અખિલ વિશ્વની જનેતા એવી જગદંબાને પ્રાર્થના કરતા કવિ એમ કે છે કે હે માં બુદ્ધિના સીમાડાના ગર્વ લઈને નીકળેલા માણસોને કવિ એમ કે છે કે માની આગળ જ્યારે પ્રાર્થના કરવી હોય રામચરિત માનસનું સર્જન કર્યા પછી તુલસીદાસજીને એમ લખવું પડ્યું છે કે નહીં વિદ્યા નહીં બાહુબલ નહીં ખર્ચન કો દામ અરે મોસે પતિત અપંગ કી તુમ પત રાખો રામ એક તુલસીને જો આવડા મહાન ગ્રંથનું સર્જન કરવા પછી જો લખવું પડતું હોય તો લોક સાહિત્યકાર કવિ એમ કે છે કે માં જે કરુમાં તે જાલિયું માડી મારી આદત આંગલિયું માડી હવે ને મેલજે મારી હજી પાપા પગલિયું એવી જોગમાયાને યાદ કરી એનું સ્મરણ કરી આજ જે મારે પ્રસંગ કહેવો છે મહાભારત કાળનો પ્રસંગ છે સમર્થ યોદ્ધાઓ કાલના જડબાને પકડીને ઉભા રાખી દે અને રણ મેદાનની માલપા જો એમાંથી એકાદ યોદ્ધો ઉતર્યો હોય તો દિગ્પાળોના છેડાથી લરજવા મંડી જાય પૃથ્વી થડાક થડાક થડક આંકડે ચડી હોય પૃથ્વી લરજવા મંડી જાય દિગ્પાળોને ગોઠણિયા ભેર થઈ અને મોઢાની માલપા ધરતીના છેડાને પકડી લેવા માંડે અને સુરતનો રથ ઘડી હલબલવા આભા મંડળની માલપા મંડી જાય અને કાચબાની પીઠ છે એ કડાકા લેવા માંડી જાય આવા સમર્થ યોદ્ધાઓ કવિ એમ લખે છે કેવા યોદ્ધાઓ હતા કે કંસ શિશુપાલ કૌરવ ગને જાદવો ભીષ્મ ને દ્રોણ જમરાજ જેવા એ દેખનો ફેંસલો એક સાથે ગળ્યો
एक हो कलम मां कृष्ण जी कुशल केवा कंस शिशुपाल कौरव ने जादवो भीष्म ने द्रोण जमराज जेवा पण तेखनो फैसलो एक साथे गड्यो एक होन कलम मां कृष्ण जी कुशल केवा ई बधाई ने कुरुक्षेत्र ना रण मैदान में एक हारे उभा राखी एक एक ने मारवा माटे एक एक अवतार लेवो पड़े एवा समर्थ योद्धाओने द्रौपदीना जे दिवसे एम कहेवाय छे चीर ચોટાણા તેથી કૃષ્ણ કનૈયાએ ધાર્યો હોત તો હાથમાંથી ચક્રને વેતું કરી શક્યો હોત અને દુશાસનનું શિરચ્છેદ કરી શક્યો હોત, દુર્યોધનનું માથું કાપી શક્યો હોત. 999 શું કામ પૂર્યા? એનું કારણ એક જ હતું કે સમર્થ મહાયોદ્ધાઓ જે છે અને આસુરી તત્વના સિંહાસન માથે બેહીને આસુરી શક્તિનો એટલો બધો વ્યાપ થઈ ગયો છે, એને એક હારે કુરુક્ષેત્રના રણ મેદાનમાં એક હારે ઉભા રાખી અને તમામનો સંહાર કરવો હતો. એટલે કૃષ્ણ ચંદ્રમણી છે એ દ્રૌપદીને 999 વસ્ત્ર પૂરે છે. કુરુક્ષેત્રના રણ મેદાનમાં ભગવાન કૃષ્ણ ચંદ્રમણીએ જ્યારે એમ કહેવાય કે હસ્તિનાપુરમાં જઈને ત્રીજી વાર વિષ્ટિ કરીને સમાધાન ન થયું, રણનગારા વગાડ્યા વગર છૂટકો નહોતો. અને ઈ સમય આજથી 5000 વર્ષ પહેલા માગશર મહિનાની મલપા આવીને ઉભો રહી ગયો અને કુરુક્ષેત્રના રણ મેદાનમાં પાંડવ પક્ષની 7 અક્ષોહિણી અને કૌરવ પક્ષોની 11 અક્ષોહિણી સેના થઈ અને 18 અક્ષોહિણી સેના છે એ કુરુક્ષેત્રના રણ મેદાનમાં હામહામી ઉભી રહી ગઈ. પશ્ચિમ પાંડવ પૂર્વ કુરુ જુરી સેન યહ ભાઈ માનહુ લોપ પ્રજાદ કો અને સિંધુ મિલે દો. આજ પશ્ચિમ પાંડવ અને પૂર્વ કુરુ અને જુરી સેન યહ ભાઈ હામહામી પાંડવો અને કૌરવોની સેના ઉભી રહી ગઈ છે. રણ મેદાનમાં રણના એમ કહેવાય છે કે નગારા અને દુદુંબી વાગી રહ્યા છે અને શંખનાદ અને સુરવીરોની હાકલું સંભળાવા માંડી ગઈ છે. જોગણીઓ પોતાના ખપર ભરવા માટે રણ મેદાનમાં આવી ગઈ છે અને અપ્સરાઓના ટોળા છે એ સૂર્યને જય માળાવા પહેરાવવા માટે આભા મંડળની માલપા તત્પર છે અને દેવતાઓનો વિમાન પુષ્પવૃષ્ટિ કરવા માટે ચક્રાવે ચડ્યા છે. એવા મહાભારતના કુરુક્ષેત્રના રણ મેદાનમાં અર્જુનનો સારથી ભગવાન કૃષ્ણ ચંદ્રમણી બન્યા છે. બરોબર એક બાજુ 7 અને એક બાજુ 11 અક્ષોહિણી, વચ્ચે એમ કહેવાય કે રથને ઉભો રાખવા માટે અર્જુન ભલામણ કરે છે કે કૃષ્ણ આ બે સેનાની વચ્ચે ઘડીક મારા રથને ઉભો રાખી દો. મારે બે બાજુ મારી સામે મારા સમોવડિયા શત્રુને મારે જોવો છે. કોની સામે મારે યુદ્ધ કરવું? મારે મારા શત્રુને જોવો છે. પ્રભુ ઘડીક તું તારા રથને થંભાવી દે. રણ મેદાનમાં બે સેનાની વચ્ચે ભગવાન કૃષ્ણ ચંદ્રમણી રથને ઉભો રાખે છે અને આમ જ્યાં અર્જુને નજર કરી પણ ત્યાં તો કાકે એવો ભતીજે મામે ભાગ નહીં ચાલે બંધુ બહે નેવું પિતા બંધુ ગુરુ બીજ મારી બહુ. અરે રુધિર કે ભુને ભોગ કોને એસો રાજ ચહે યાતે શ્રી માનત હો ભિક્ષા અન ધારી બો પુલકિત ભયો હે રોમ કંપત શરીર મેરો વિકલ હૃદય તાકો કેસે કલ્પારી બો. को कहो सूर को कायर असाधु कहो अरे ऐसे जीती बेतो सदैव भलो हारी बो. शरीर ધ્રુજવા માંડ્યું. પ્રસ્વેદ બિંદુઓ એમ કહેવાય છે કપાલની માલપા લાગી ગયા અર્જુનને. શરીર પુલકિત બની ગયું અને વિકલ બની અને અર્જુન આ ભગવાન દ્વારકાધીશને કૃષ્ણ ચંદ્રમણીને એમ કહે છે કે કૃષ્ણ કનૈયા બાપ કોની સામે યુદ્ધ કરું? સામે કાકા છે, ભત્રીજા છે, ભાઈ છે, મામા છે, બનેવી છે, હાળા છે. અરે મારા બાપ જેવા મારી સામે ગુરુ છે અને બ્રાહ્મણો છે. હે કૃષ્ણ કનૈયા મારા આટલા બધા સગાવાલાને મારી અને એના રુધિરથી રંગાણેલી ગાદીની માથે બેહીને એનો ભોગવટો જો હું કરું, રુધિર કે ભુને ભોગ કોણ એસો રાજ જહે. મારાથી નહીં થઈ શકે યુદ્ધ કનૈયા.
પુલકિત ભયો હે રોમ કંપત શરીર મેરો, મારું શરીર પુલકિત થયું છે, મારું રૂવાડું કાપે છે. કનૈયા રથને બારો લઈ લે, મારે યુદ્ધ નથી કરવું. કોવ કહો સૂર, કોવ કાયર અસાધુ કહો, ભલે મને કોક સુરવીર કે કોઈ મને કાયર કે, પણ કનૈયા યુદ્ધ હું નહીં કરું. લોકકવિ એમ લખે છે. ભગવાન કૃષ્ણચંદ્રમણીને અર્જુન એમ કહે છે, એ દ્વારિકાધીશ ને પાર્થ અર્જુન કે લેશના યુદ્ધ મારે ન કરવું. અરે ભ્રાતની ગાત કીધા પછી વ્યર્થના ભારતના ક્ષેત્રને શીર ધરવું. એ હું કુલ દ્રોહી બનું, ઘોર પાપી ઠરું, આખરે નરકની ખાણ પામું. અરે આ સર્વનો નાશ કીધા પછી શ્યામલા, એ મારે રાજનું સુખ સર્વે નકામું. કન્યા કોની સામે ધનુષ પાડું બાપ? કારણ કે પિતામહ ભીષ્મ ને દ્રોણ, ગુરુ દ્રણાંગુ જલા, કુલ ના પૂજન સાજે. ઈ વડીલ પૂજનીક નીંગ ઉપરે કેશવા, એ મારે ધનુષ પાડતા પિતૃ લાજે. ઈ વડીલ પૂજનીક નીંગ ઉપરે કેશવા, મારે ધનુષ પાડતા પિતૃ લાજે. મારાથી આ નહીં બને બાપ. અર્જુનની વિહવળતા જોઈ, અર્જુનનો વિષાદ જોઈ અને ભગવાન કૃષ્ણચંદ્રમણી એમ કે છે, કનૈયા. આજ અર્જુનને ભગવાન કૃષ્ણચંદ્રમણી એમ કે છે કે હે અર્જુન, તારે યુદ્ધ કરવું કે ન કરવું એના માટે હું તને આગ્રહ નથી કરતો, પણ મારે એક વાત તને કરવી છે. સામે કાકા હોય, ભાઈ હોય, મામા હોય, ગુરુ હોય, બંધુ ગમે હોય, પણ એક વાત શાસ્ત્રનો નિયમ એવો છે કે અગ્નિદત્ત, વિષદત્ત, નર, ક્ષેત્રદાર, ધનહાર અને બહુરી બકારત, શસ્ત્ર ગહી, અવધ ભક્ત, ષટકાર. આ 6 જણાને આત્તાઈ કહેવાય છે. અર્જુન, હે પાર્થ, હે કિરીટી, સાંભળી લે બાપ. અગ્નિદત્ત, વિષદત્ત, નર અને ક્ષેત્રદાર, ધનહાર, તારે યુદ્ધ કરવું હોય તો કરે, એની માટે હું આગ્રહ નથી કરતો. પણ 6 જણા છે ને, એને આત્તાઈ કહેવાય છે. એ 6 અંગ કદાચ ભેળા ન થયા હોય અને એક જ અંગ આત્તાઈનું હોય તો અવધ વધ્ય ષટકાર, ન મારવા જેવો હોય, સગો હોય, સ્નેહી હોય, ગુરુ હોય, બ્રાહ્મણ હોય, ન મારવા યોગ્ય હોય છતાં પણ એને મારી નાખો એમ શાસ્ત્રમાં લખ્યું છે. અગ્નિદાત, વિષદાત નર, એક તો કુટુંબમાં, ઘરમાં આગ લગાડનાર, અગ્નિદાત, વિષદાત નર, મારી નાખવા માટે ઝેર આપનાર. ક્ષેત્રદાર, ધનહાર, જમીન, સ્ત્રી અને ધનનું હરણ કરનાર, અને મારવા માટે રણ મેદાનમાં હામો આવી અને શસ્ત્ર ઉગામીને પડકારનાર. એ 6 જણાને આત્તાઈ કહેવાય છે. એ 6 પુરુષ ન મારવા યોગ્ય હોય તો પણ એને મારી નાખવામાં પાપ નથી. અને હે અર્જુન, આ 6 અંગ છે ને એ દુર્યોધનમાં ભેગા થઈ ગયા છે, કૌરવોમાં ભેગા થઈ ગયા છે બાપ. કારણ કે પ્રથમ હલાહલ દિયો હો ભીમસેન ઝુકો, અને દૂજે લાખા ગેહ બીચ અગ્નિ में जराए हैं. પેલા ભીમસેનને ઝેર આપ્યું, લાખા ગ્રહમાં આગ લગાડી. દ્વિજે દ્રૌપદી કો અભિમર્શન દ્વે બારકીનો, અને ચોથે સૌ વૈભવ કો અંગ ही छिनायो है. 2 વખત દ્રૌપદીનું અપમાન થાય. તમારો સમગ્ર વૈભવને અને તમારી જમીનને, તમારા રાજ્યને છીનવી લીધું. અને આ પ્રથમ રસા કો એંચી બન में પઠાઈ દિયો, અને છઠ્ઠે આત શસ્ત્ર બંધ મારી બેકો આયે हैं. તમારી ધરતી લઈને તમને વનમાં મોકલી દીધા. અને છઠ્ઠી વાત એ બની કે આજ કુરુક્ષેત્રના રણ મેદાનમાં શસ્ત્ર બાંધીને તમને પડકારે છે. એક અંગ હિતે વધ દોષ નાહી, કૃષ્ણ કહે. એક અંગ હોય તો એને મારી નાખવામાં પાપ નથી, પણ કુરુ ષટ અંગ આતતાઈ તે અધાઈ હે. આ કૌરવોમાં તો 6 અંગ થઈને આતતાઈ થઈને તારી સામે આવ્યા છે. અને આજ તો તું ક્ષાત્ર ધર્મ ભૂલી અને કંગાળ અને પારોટના પગલા ભરીને રણ મેદાન છોડવાની વાત કરતો હતો. મને વાંધો નથી બાપ, પણ અર્જુનને સગાવાલાનો મોહ એટલો બધો છે કે ભગવાન કૃષ્ણચંદ્રમણીનો એક પણ શબ્દ છે એ અર્જુન ગ્રહી શકતો નથી. અને કૃષ્ણચંદ્રમણીને એમ થયું, ભગવાન કૃષ્ણ કનૈયાને એમ થયું કે અર્જુન એમ નહીં માને,
ગીતાનો જે 11મો અધ્યાય વિરાટ રૂપ દર્શન છે. ભગવાન કૃષ્ણ કનૈયાએ વિરાટ રૂપ ધારણ કર્યું. યથા નદીનામ બહવંબો વૈગા સમુદ્રમેવાભિમુખા દ્રવંતી તથા તવામિ નરલોક વીરા વિશંતિ વક્રાણ્ય ભૈવિજ્વલંતી વાયુર્યમોગ્નિ વરુણઃ શશાંક પ્રજાપતિ સ્વં પ્રપિતામહ ચ. હે કૃષ્ણ, હે યાદવ, હે સખેતિ ગજાનતા મહિમાનમ તવેદમ. વિરાટ રૂપ જ્યારે ધારણ કર્યું અને અર્જુનને જ્યારે દિવ્ય ચક્ષુ દીધા, પણ યથા નદીનામ બહવંબો વેગા સમુદ્રમેવાભિમુખા દ્રવંતી, આમ જે અર્જુને વિરાટ રૂપમાં કૃષ્ણ કનૈયાને જોયો, ધરતીની માથે 1000 ઇંચ પાણી પડી ગયું હોય. ગંગા ને યમુના ને તુંગભદ્રા ને કાવેરી ને આ બધી નદીઓ છે, ગાંડી છે ને અડડાટ કરતી સમુદ્રના મોઢામાં જેમ ઓરાઈ જતી હોય, ભગવાન કૃષ્ણ કનૈયાના મોઢામાં 18 અક્ષરની સેનાને ઓરાઈ જતી જોઈ. વાયુર્યમોગ્નિ વરુણઃ શશાંક પ્રજાપતિ સ્વં પ્રપિતામહ ચ. ચંદ્ર અને સૂર્ય અને અગ્નિ આ બધું ભગવાન કૃષ્ણચંદ્ર મણિના મોઢામાં જોયું. અને તમામ દેવતાઓને કૃષ્ણચંદ્રમણીના રૂવાડે રૂવાડે જ્યારે જોયા, ત્યારે એને એમ થયું હું જેને ભાઈ માનતો હતો, હું જેને મામાનો દીકરો માનતો હતો, ઈ આ મામાનો દીકરો અને ભાઈ નથી, આ તો વિરાટ છે. પગમાં પડી ગયો અર્જુન. હે પ્રભુ, તારું કેટલું વર્ણન કરું, તને શું કહું બાપ, મારી જીભ નથી કામ કરતી, આજ મારું હૃદય અને મારું મન નથી કામ કરતું, મારી બુદ્ધિ નથી કામ કરતી કનૈયા. કારણ વધારે તો વર્ણન નથી કરી શકતો, પણ બાપ આ તારું મને સ્વરૂપ કેવું લાગે છે. વાયુર્યમોગ્નિ વરુણઃ શશાંક પ્રજાપતિ સ્વં પ્રપિતામહ. તું બ્રહ્માના બાપ જેવો લાગે છે, આનાથી વધારે કનૈયા હું વર્ણન નથી કરી શકતો. અને કવિ કાક એક કડીમાં લખે છે કે કૃષ્ણચંદ્રમણીનું વિરાટ રૂપ જોઈને અર્જુનની સ્થિતિ કેવી થઈ. કેવાલા તારા એ વિરાટ રૂપને ભાળી એગને ધનંજય ધ્રુજી ઉઠ્યો રે જી. એક કનૈયાના એ વિરાટ રૂપને ભાળી અને આજ ધનંજય ધ્રુજી ઉઠ્યો રે જી. થાર 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 શરીર ધ્રુજવા માંડ્યું અને પગમાં પડી ગયો. અને અર્જુન એમ કે છે કે મહારાજ, હવે આપ પ્રસન્ન થઈ અને આપનું સ્વરૂપ શાંત કરી દો અને મને આજ્ઞા કરો. આજ મને સમજાઈ ગયું છે કે હું તો નિમિત્ત માત્ર છું, હું તો પાઠ ભજવનાર નર્તક છું અને સૂત્રધાર આપ છો. હવે યુદ્ધ કરવા માટે હું તૈયાર છું. કુરુક્ષેત્રના રણ મેદાનમાં ગીતાનું જ્ઞાન આપી અર્જુનને યુદ્ધની માટે તૈયાર કરી અને અર્જુનના ગાંડીવનો ટંકાર થાય. અને અહીંયા કૌરવોની સભામાં શું બન્યું મારે પ્રસંગ પિતામહ ભીષ્મનો કહેવો છે. ભીષ્મની પ્રતિજ્ઞા કઈ હોઈ શકે? બાણશૈયા પર સુતેલા પિતામહ ભીષ્મની મનસ્થિતિ શું હોઈ શકે? અદ્ભુત પ્રસંગ છે. અહીંયા અર્જુનનું તૈયાર થવું યુદ્ધની માટે, અને અહીંયા કૌરવોની સભામાં એમ કહેવાય છે કૃપાચાર્ય અને મુનિને પિતામહ ભીષ્મ બોલાવે છે. કુલગુરુ કૃપાચાર્યજી છે. કૃપાચાર્યજી આવી અને પિતામહ ભીષ્મ એમ કે છે કે મહારાજ જો તો દુર્યોધનને કેટલા દિવસની ઘાત છે. નક્ષત્ર કુંડળી માંડીને અભ્યાસ કરી અને કૃપાચાર્ય મુનિ કહે છે કે મહારાજ, દુર્યોધન મહારાજને 18 દિવસની ઘાત છે. આ મહાભારતના યુદ્ધમાં 18 દિવસનો સૂર્યોદય અસ્ત પાવે, 19મા દિવસનો સૂર્ય ઉગે. જો 19મા દિવસનો સૂર્ય દુર્યોધન મહારાજ જોઈ જાય તો કાળ પણ એનું રૂમાડું ન હલાવી શકે. ઈ 18 દિવસનું જો રક્ષણ થાય અને 18 દિવસમાં દુર્યોધનનું મૃત્યુ ન થાય તો પછી કાળ પણ ન એને આંબી શકે. આ વાત જ્યાં સાંભળી પિતામહ ભીષ્મે હાથની માલપા માળાનો બેરકો હાલતા ચાલતા પિતામહ ભીષ્મ એમ કે છે કે 18 દિવસનું રક્ષણ થાય ખરું. એ 18 દિવસનું રક્ષણ થાય ખરું ઈ શબ્દ જ્યાં કૃષ્ણચંદ્રમણીને કાને પડ્યા ને પેટમાં પીલ ઉપડી કે દાદો જો 18 દિવસનું રક્ષણ કરે તો મને અને ઇન્દ્ર અને બ્રહ્મા જેવા દેવતાઓ પાંડવોની સૈન્યની માલપા ભેળા હોય તો વહમું પડે. એટલે શારદાને હુકમ કર્યો
या कुंदेन्दु तुषार गार धवला या श्वेत पद्मासना पार से सितार धार गौर किसी आन धार चार थार चार किसी पान पैसे पांधरो ई शारदा छे ये आवी अने हामे आवीने उभा रह्या सरस्वती आवीने उभा रह्या महाराज हुकम के पितामह भीष्मनी बुद्धि फेरवी नाखो के कन्हैया ई माराथी नहीं थई शके क्यों तो तमारी क्यों तो कौरवो ने पांडवोनी બે સેનાની 18 અક્ષરની બુદ્ધિ ફેરવી નાખું પણ પિતામહ ભીષ્મની બુદ્ધિ હું નહીં ફેરવી શકું કારણ કે આકાશ પૃથ્વી જળ તેજ અને વાયુ એ પાંચ તત્વો જેના શુક્રને સ્પર્શ નથી કરી શક્યા એવો ઉર્ધ્વયતા મહાબ્રહ્મચારી ભીષ્મ એ મારું કામ નહીં એની બુદ્ધિ હું નહીં ફેરવી શકું કે ગમે એ ઉપાય કરો 18 દિવસનું જો રક્ષણ કરે તો મહાભારતના યુદ્ધનો અર્થ કઈ નથી રહેતો અને સરસ્વતી વાયુને રૂપ મંડી વાવા અને મહાભારતમાં કુરુક્ષેત્રના રણ મેદાનમાં કૌરવોની સભામાં એમ કહેવાય છે કે રાજા મહારાજાઓ જે મદદ કરવા માટે દુર્યોધનને આવ્યા તેને ખબર પડી કે 18 દિવસનું રક્ષણ ભીષ્મે કર્યું. રાજાઓ બધા ભેળા થઈ અને પિતામહ ભીષ્મ દ્રોણાચાર્ય અને કૃપાચાર્યજી બેઠા જેની પાસે આવી એમાં મારવાડનો રાજા નકુળ અને સહદેવનો મામો એ આ દુર્યોધનને ત્યાં રોકાઈ ગયેલો અને શલ્ય રાજા આવી અને પિતામહ ભીષ્મને એમ કહે છે કે જો 18 દિવસનું એકલા આપ રક્ષણ કરવાના હો અને ક્ષત્રિયના દીકરા તરીકે અમને યુદ્ધનો ભાગલો ન મળે તો અમે ખીચડ ખાયા કાંઈ સાધુઓ નથી કે અહીંયા તમારા કુરુક્ષેત્રના મેદાનમાં તમારું ખીચડું ખાવા માટે આવ્યા છીએ. પિતામહ ભીષ્મ કહે છે કે શલ્ય આ તું નથી બોલતો બાપ, મને ખબર છે કોણ બોલે છે, પણ જાવ હું 10 દિવસનું રક્ષણ કરીશ. 10 દિવસનું રક્ષણ પિતામહ ભીષ્મે સ્વીકાર્યું. 2 દિવસનું રક્ષણ છે એ દ્રોણાચાર્ય સ્વીકાર્યું. 2 દિવસનું રક્ષણ છે કર્ણે સ્વીકાર્યું. એમ કરતા 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 17.5 દિવસનું રક્ષણ જ્યારે દરેકે વેચી લીધું એમાં અડધો દી બાકી રહેલો દુર્યોધન આવીને કીધું કે મહારાજ મને માણસમાંય નહીં અને બાયડીમાંય નહીં એવી રીતે કરીને કુરુક્ષેત્રના રણ મેદાનમાં શું કામ ભૂંડો લગાડો છો? 17.5 દીના જો તમે રક્ષણ કરવાના હો પટ જીવન નેર હાલ ભટો મુસ કારણ છે મત કાલ ઘસો. આવી રીતે મારે જો જીવવું હોય યુદ્ધના રણ મેદાનમાં 17.5 દિવસના જો તમે રક્ષણ કરવાના હો ને યુદ્ધનો ભાગલો જો મને ન મળે. પિતામહ ભીષ્મ કહે છે કે દુર્યોધન મને ખબર છે બાપા તમે કોઈ નથી બોલતા પણ તમારો કાળ બોલે છે. પિતામહ ભીષ્મ પ્રતિજ્ઞા કરે છે કે મારા 10 દિવસના યુદ્ધમાં દુર્યોધન બીજાને રક્ષણ કરવું હોય તો કરે, ન કરવું હોય એની મને ખબર નથી. તારે યુદ્ધમાં લડવું હોય તો લડ, ન લડવું હોય તો મને ખબર નથી. પણ 3 દિવસના યુદ્ધમાં સૂર્યનો ઉદય થાય ને 3જા દિવસના સૂર્યનો અસ્ત થાય ત્યાં સુધી પૃથ્વીને જો હું ન પાંડવી ન કરી નાખું તો લાજે મેરી ગંગા જનની અને શાંતન પુત્ર કહાવ. મારી પ્રતિજ્ઞા છે કે સૂર્યને 3 દિવસના સૂર્યથી સૂર્યાસ્ત હું ન જોવા દઉં. એ પાંડવોની સભામાં ખબર પડી કે દાદાએ પ્રતિજ્ઞા લઈ દીધી છે 3 દિવસની માલપા પૃથ્વીને ન પાંડવી કરી નાખું. કૃષ્ણચંદ્ર મણીને હૈયાની માલપા બળતરા મંડી થવા. મધરાતનો ગુજર ભાંગી ગયો છે. પોતે હાથની માલપા ચાબુક ફેરવતા ફેરવતા આંગળીને ટેરવે ચાબુકને ચડાવી ધીરા 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 ડગલા દેતા દેતા એક એક તંબુમાં નજર કરતા જાય. એક તંબુમાં નજર કરી તો એક વ્યક્તિ પોતાની તલવારને સજી રહ્યો છે. બીજા તંબુમાં નજર કરી તો એક માણસ ધ્યાનસ્થ છે. ત્રીજા તંબુમાં જ્યાં નજર કરે તો એક વ્યક્તિ પોતાના જમણા હાથનું ઓશીકું કરી ડાબો હાથ પોતાના નિતંબની માથે રાખી અને પિતાંબર ઓઢીને ઘસઘસાટ સૂતો છે. એ ઘસઘસાટ સૂતેલા માણસને આમ કરીને આમ ચાબુક ઉડાડીને જગાડ્યો, અર્જુન દાદો પ્રતિજ્ઞા કરે છે 3 દિવસમાં ભારત વર્ષની માલમાં હું પાંડવોનું મૂળ ન રહેવા દઉં, તને અભાગ્ય હું ગાવે છે. અને તે દિવસે એમ કહેવાય છે કે અર્જુનના મોઢામાંથી શબ્દ નીકળ્યા હતા, ભગવાન જ્યાં સુધી ભક્તનો ભગવાન જાગતો હોય ત્યાં સુધી ભક્તને પૂર્ણ નિંદર હોય, તું કનૈયા જાગે ત્યાં સુધી મારે ફિકર કરવાની હોય. અને ત્યાં પ્રતિજ્ઞા કરી છે કે મેં હું પ્રાણ અર્જુન કો, અર્જુન હે પ્રાણ મેરો, અને અર્જુન કી જીવની સો જીવની હમારી હે. પછી મને ચિંતા શેની હોય બાપ. દ્રૌપદીજી કહેવાય છે કે યુદ્ધ જોવા માટે આવ્યા હતા.
એટલે દ્રૌપદીના તંબુએ ભગવાન કૃષ્ણ ચંદ્રમણી જઈ અને દ્રૌપદીજીને કહે છે કે બેન, એક કામ કરવાનું છે, દાદાને દર્શને જવાનું છે, પિતામહ ભીષ્મને તંબુ સુધી જવાનું છે. ભૈયા અત્યારે? તો કે હા, અત્યારે જ જવાનું છે. કઈ પણ સવાલ કર્યો નથી. દ્રૌપદીજી રથમાં બેઠા છે, દાદા ધ્યાનસ્થ છે, પોતે રથની બહાર તંબુમાં ઊભા છે. અને દ્રૌપદીજીને જઈને એટલું જ કીધું કે તમે દાદાના ચરણમાં જઈ અને ખોળો પાથરીને પગે લાગી લ્યો, બસ એટલું કરવાનું છે. દ્રૌપદીજી જઈ અને આમ કરીને આમ ખોળો પાથરીને પગે લાગ્યા. દાદાનો માળાનો બેરખો ફરકતો, ધ્યાનસ્થ હતા, ગાયત્રીનું સ્મરણ ચાલતું હતું. એ આંખના પાપડના પડદા બ્રહ્માંડને તોડતા ભીષ્મના ઊંચા થયા. સામે દ્રૌપદીજીને જોયા અને બેરખા વાળો હાથ ઊંચો થયો. અખંડ સૌભાગ્યવતી. અને દ્રૌપદીજી ખાડ 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 દાંત મીંડા કાઢવા કે દાદા આપ ક્ષત્રિય છો? બેટા આવો કેમ પ્રશ્ન કરો છો? કે મેં સાંભળ્યું છે કે આપનું વચન કોઈ દી મિથ્યા નથી જતો. હા બેટા, આવો કેમ પ્રશ્ન પૂછવો પડે છે? કે આપે તો કાલ પ્રતિજ્ઞા કરી છે કે સૂર્યનો ઉદયથી અસ્ત થાય ત્યાં સુધીમાં 3 દિવસમાં પૃથ્વીને ન પાંડવી કરી નાખું. કે આ કામ કનૈયાનું હોય. કૃષ્ણ એ હાકલ થઈ, જી દાદા એમ કરીને આવીને ઉભા રહી ગયા કનૈયો. કે સાંભળી લે કાળિયા, તે મારી પ્રતિજ્ઞા તોડાવી છે, પણ ઓલા તો 3 દીની વાત હતી. હવે કાલનો સૂર્યનો યુદ્ધમાં ઉદય થાય અને અસ્ત થાય, વાસુદેવ કર ચક્ર ન ધરે તો તુમકો મુખ ન દિખાઉં, અરે તો લાજત મેરી ગંગા જનની અને શાંતન પુત્ર કહો. વાસુદેવ તે પ્રતિજ્ઞા કરી છે કે હું હાથની માલપા કોઈ દિવસ ધીંગાણામાં હથિયાર ધારણ નહીં કરું, પણ કાલનો સૂર્યનો ઉદય થાય ને અસ્ત થાય ત્યાં સુધીમાં જો તને હાથમાં હથિયાર ન ધારણ કરાવું તો લાજે મેરી ગંગા જનની અને શાંતન પુત્રને કહાવ, જ્યાં મારી પ્રતિજ્ઞા છે. અને બીજા દિવસે એમ કહેવાય છે કે રણ મેદાનમાં યુદ્ધના નગારા વાગ્યા અને ધીંગાણાની માલપા બટાજોટી મંડી બોલવા. ગાડે ડાકરા ગવાજે ચંડી ત્રંબાલા ગાકરા ગાજે તોપ ગુસ્સા કના મીર હાકરા પ્રસંગ ત્યાં તો ગોબ ધુમા કના પીઠ નતોલ બાકરા ગાજે સંગ્રામ ઠાકરા મેલે ઠાકરા જસંગ ડાલે ગજે ડલ્લા ગાડે તક ડલ્લા ગાને કડી બાજતે બેરમ પાપીટ ઉથડિકા મેરી થડિકા જોટાણા ચડા દિગપાલા થિયા પાલે ચડી ચાક ડોળે ઢાળે મેદની ચકોર ત્યાં તો તંદ લાગ્યા લંકા વાલા જેમ રામચંદ્ર જેમ દાજા કોરુવા પાંડવા જુદુ બસાયા કૃષ્ણ ગાયા પૃથ્વીરાજે બલી ભોગ દીધા હતા એવા ફેર પાછા ગરુ વેટા વાલા ભૂખ્યા જગાયા ગિરદાણ ત્યાં તો વડા ભારતના રાજાયા ખેલું કોરુ વારા પાંડવ વારા હોવા જત પ્રલેકાળા બાણરા ટકા છૂટા આસમાન બાગા અને થડકા લાગીયા જોતે હાથ મેં પાતાળ. ધીંગાણાની માલપા જાકા ઝીક જાકા ઝીક જાકા ઝીક જાકા ઝીક મંડી બોલવા. યુદ્ધના મેદાનમાં એમ કહેવાય છે કે આજ ભગવાન કૃષ્ણચંદ્રમણી રથનો સારથી બની અને પિતામહ ભીષ્મની સામે અર્જુનનું યુદ્ધ જે જોયે છે, તેથી અર્જુનની 62 વર્ષની ઉંમર અને પિતામહ ભીષ્મની 135 વર્ષની ઉંમર. એ 135 વર્ષનો બુઢો આજ કાળકૂટ જેવો કાળનું ફાડ્યું વયું આવતો હોય એમ કહેવાય છે કે યુદ્ધની માલપા ઉતર્યો છે અને એના એવા બાણ ચલાવવાની ચપળતા છે. સંજયજી કહત એક ગાંજી વિતે મહાવીર ખાંડો પ્રજાર્યો તહા સુનો હે બખાન में देव दैत नाग कोटा बधिते लराज मुते इते मेघ बुंदन रुकायो व्योम थान में तो ऐसी चपलाई तापे छाई चपलाई ऐसी तारिन पे वृद्ध गंगा पुत्र की निदान में तो नैन पिता ध्यान में तो सारथी अज्ञान में जो अने ब्यान रहे मानवे पखवा कटे पान में. અર્જુનનું બાણ ચલાવવાની કવિ કે ચપળતા એટલી બધી હતી કે અર્જુને જેથી ઇન્દ્રનું ખાંડવન બાળ્યું અને ધરતીની માથે મેઘ બારે મેઘ ખાંગા થયા અને તેથી અર્જુને જે બાણની ચપળતાથી બાણનો મારો કરેલો ધરતીની માથે એક પણ મેઘનું બુંદ નહોતું પડવા દીધું. એસી ચપલાઈ તાપે છાઈ ચપલાઈ એસી, એવી ચપળતાની સામે, એવા ચપળ અર્જુનની સામે आज पितामह भीष्मनी एवी कहे छे कि वृद्ध गंगा पुत्र की निदान में आज वृद्ध गंगा पुत्र छे एवी जमावट करी अने हामे युद्ध में उतर्यो छे. ई महाभारत काल नु युद्ध